તત્વાર્થ સૂત્રમાં 20મું સૂત્ર, એમાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વગેરેની એ વાત જે ચાલે છે એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં શ્રુત જ્ઞાનના જે ભેદ છે બે, એ અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય, એની હવે એ ભાષ્ય પછી ટીકાના આધારે આપણે એ વિવેચન જોઈ રહ્યા છીએ. એમાં પ્રશ્ન કર્યો કે પેલા જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં ભેદ જાણ્યો, હવે શ્રુત જ્ઞાનના જે બે પ્રકાર તમે બતાવ્યા છે અને બે પ્રકારના ક્રમથી અનેક અને 12, એટલે કે અંગ પ્રવિષ્ટ છે એના અનેક પ્રકાર છે, અને અનેક લખ્યું એનો મતલબ ફિક્સ સંખ્યા નથી, એક થી વધારે છે એ નક્કી છે, અને 12 એટલા માટે કારણ કે એ અંગ પોતે જ 12 વિભાગમાં વેચાયેલા છે, એટલે 12 પ્રકાર ત્યાં આવશે. આવો ભેદ પણ જે કર્યો એ શેના કારણે કર્યો, અને તે સઘળું એ દ્રવ્ય શુદ્ધ સામાન્યથી એ જે છે ને ભાવશ્રુતનું કારણ છે. તેવો આવો ભેદ પણ જે છે ને એ શાના માટે કર્યો, સામાન્યથી એ ભાવશ્રુતનું કારણ છે. કેમ કે જેટલું પણ શુદ્ધ જ્ઞાન છે દ્રવ્ય શુદ્ધ, બરોબર છે, એ સામાન્યથી જેટલું દ્રવ્ય શુદ્ધ છે ભાવ શુદ્ધનું કારણ છે. સામાન્યથી, વિશેષથી જોઈએ કે ન પણ હોય, બરોબર છે, પરંતુ એ મોટે ભાગે જે છે ને ઇન જનરલ એ દ્રવ્ય શુદ્ધ જે છે એ ભાવ શુદ્ધને પેદા કરે છે, એટલે કે આત્માની અંદર પરિણામ પમાડે છે, બરોબર છે. એ શબ્દ રૂપે જે શ્રુત છે એ દ્રવ્ય શ્રુત છે, અને આત્મામાં પરિણામ પામેલું જે શ્રુત છે એ ભાવ રૂપે એ ભાવશ્રુત છે. અને હવે શ્રુત માત્ર સમ્યક શ્રુત જ્ઞાન હોય જેટલું, એ બધું ભાવશ્રુતનું કારણ સામાન્યથી બને છે. તો પછી આ રીતે બે ભેદ શા માટે પાડો છો? તો એનો જવાબ આપે છે કે ગ્રંથ સમૂહને રચનારાઓના ભેદથી શ્રુતના બે ભેદ છે. કે ભલે કારણ હોય ભાવશ્રુતનું, છતાં પણ અમે જે ભેદ પાડ્યા એ રચનાર જે છે, બરોબર છે, એની રચના જે કરે છે એના ભેદથી કર્યા છે. તે આ પ્રમાણે કે સર્વજ્ઞ, સર્વદર્શી અને પરમર્શી અરિહંત ભગવંતોએ તીર્થંકરપણાના સ્વભાવથી તથા પરમ શુભ અને તીર્થ સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થંકર નામકર્મના પ્રભાવથી જે કહ્યું તેને અને તેને અતિશય વાળા, ઉત્તમ અતિશય વાળા અને વાઘ બુદ્ધિથી એ સંપન્ન એવા ભગવાનના શિષ્ય ગણધરોએ રચ્યું તે આચારાંગ વગેરે અંગ પ્રવિષ્ટ છે, બરોબર છે. આખો કન્ટિન્યુ એક સેન્ટેન્સ છે. તો એમાં આપણે ઊંધા ક્રમથી જઈએ કે જે છે ગણધર છે એ કોણ છે, તો કે ભગવાનના શિષ્ય છે. એ કેવા છે, તો કે અતિશય વાળા છે. એ પણ કેવા? ઉત્તમ અતિશય વાળા, અને જેની પાસે વાગ બુદ્ધિ એટલે કે વચન બુદ્ધિ એટલે કે શ્રુતની બુદ્ધિ એ ઘણી સારી છે, એનાથી પૂર્ણ છે, સારા છે, બરોબર છે, એવા એ છે, બરોબર છે. અને એટલે આ ગણધરોએ એ રચ્યું છે, બરોબર છે. એ રચવામાં એ આગળ જે છે ને કહેનાર કોણ છે, તો કે એ તીર્થંકરો છે, અરિયંત ભગવંતો, બરોબર છે. અને એ શા માટે કહે છે, એટલે ભગવાન કહે છે એની પાછળનું કારણ શું, તો કે તીર્થંકરપણાનો એવો સ્વભાવ છે, તીર્થંકરપણાનો એવો સ્વભાવ છે, જેથી કરીને કહે છે, બરોબર છે. અને એ શું કહેવાય કે એ સ્વભાવથી, અને પાછે બીજું શું છે કે તીર્થંકર નામ કર્મ, બરોબર છે, એનો જ્યારે ઉદય થાય તો એનો પણ જે પ્રભાવ એવો છે કે એ તીર્થની સ્થાપના કરે, અને એ સ્વભાવમાં જે છે ને એ ભગવાનને કહેવાનું આવે છે. એટલે કે ભગવાન કહે અને એને સૂત્ર રૂપે એ ગૂંથે રચે કોણ, તો કે ગણધરો. તો એ અરિયંત ભગવંતો એ કેવા છે, તો કે સર્વજ્ઞ છે, સર્વદર્શી છે અને પરમર્શી છે. હવે આ બધા શબ્દ છે
એને નીચે ખોલે છે, બતાવે છે વિસ્તારથી કે સર્વજ્ઞ એટલે શું? તો કે સર્વને જાણનાર, એટલે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોને વિશેષથી જાણનારા, બરોબર છે. વિશેષથી જાણે એને જ્ઞ કહેવાય અને સામાન્યથી જાણે એને દર્શન એ કહેવાય છે. એટલે જ્ઞ એટલે જ્ઞાન. સર્વદર્શી એટલે સર્વ દ્રવ્ય પર્યાયોને એ સામાન્યથી જોનારા છે. પછી એ પરમર્શિ એટલે કે કેવલીઓમાં જે મુખ્ય છે. પછી અર્યંત, અર્યંતના ઘણા અર્થ થાય, એમાંથી હમણાં પૂજા અર્થમાં છે, એટલે કે દેવો આદિની પૂજાને જે યોગ્ય છે, બરોબર છે. પછી ભગવંત એટલે કે ભગ એટલે ઐશ્વર્ય, ભગના ઘણા અર્થ છે, એમાંથી અહીંયા ઐશ્વર્ય અર્થ લીધો છે. એ ઐશ્વર્ય વગેરે એ ગુણોથી, બરોબર છે, એનાથી યુક્ત છે. પછી હવે આટલું બતાવ્યું, બરોબર છે. એટલે ભગવાન કેવા છે કે સર્વજ્ઞ છે, સર્વદર્શી છે અને કેવલીઓમાં મુખ્ય છે. કેવલીઓમાં મુખ્ય કેમ છે? કેવલી તો બધા સરખા હોય ને કેવલ જ્ઞાનની દ્રષ્ટિએ, તો કે હા સરખા હોય છતાં પણ મુખ્ય એટલા માટે કે એ અરિહંત છે, બરોબર છે. એ આગળ જ બતાવી દીધું. એટલે કે બધા દેવોથી જે ખરેખર પૂજાય છે, અને પૂજાને યોગ્ય તો બધા કેવલીઓ છે, પણ જે રીતે જગતમાં પૂજાય છે કેના કારણે? તો કે તીર્થંકર નામ કર્મનો એવો પ્રભાવ છે, આગળ બતાવશે, બરોબર છે. એટલે એના કારણે એ મુખ્ય છે. અને એવા ભગવંત એ સ્વભાવથી, બરોબર છે. સ્વભાવથી એટલે જો એ તીર્થંકર નામ કર્મનો સ્વભાવ એ અલગ વસ્તુ છે, એ કર્મનો સ્વભાવ થઈ ગયો. અને અહીંયા તીર્થંકરનો સ્વભાવ છે, બરોબર છે. એટલે તીર્થંકરોનો આ જ સ્વભાવ છે. શું? કેમ કે સ્વભાવ એટલે શું? પોતાનામાં રહેલી યોગ્યતા, અને એ એક્સપ્રેસ થાય એટલે યોગ્યતાનું કાર્ય પૂરું થયું. એટલે એમની યોગ્યતા કેવી છે કે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સંક્ષેપમાં ગણધરોને શ્રુત કહે, અને એ જ તીર્થની સ્થાપના છે, બરોબર છે. એટલે કાં તો તીર્થની સ્થાપનાનો એ જે છે ને શરૂઆત બિંદુ છે, કારણ કે તીર્થંકરો સદાય પરહિતમાં રત હોય છે. તીર્થંકરો છે એ તીર્થંકર થયા પછી, કેમ કે તીર્થંકર તરીકે, ભાવ તીર્થંકર તરીકે તો જે છે ને કેવળ જ્ઞાન પછીનો જ એમનો પર્યાય છે. અને તીર્થંકર તરીકે જ્યારે છે ત્યારે એમનું મુખ્ય કાર્ય જે છે ને એ પરહિત છે, કેમ કે સ્વહિત એ ઓલમોસ્ટ સાધી લીધું છે, અને હવે સાધવામાં જે છે ને એ છેલ્લે થોડોક પ્રયત્ન કે પુરુષાર્થ લાગશે. બાકી વચ્ચે એ એમનું મુખ્ય કાર્ય એ પરહિત છે, અને એની અંદર રત છે, બરોબર છે, પૂરેપૂરા ઇન્વોલ્વ છે. અથવા તીર્થંકરો કેવલ જ્ઞાન પામવા છતાં કૃતકૃત્ય થયા નથી, બરોબર છે. આથી ગણધરોને શ્રુત કહેવાનું બીજું કારણ કહે છે કે પરમ શુભ અને પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ તીર્થંકર નામ કરવાના પ્રભાવથી શ્રુતને કહે છે, બરોબર છે. બીજી રીતે શું કહે છે કે તીર્થંકરો જે છે ને કેવળ જ્ઞાન પામ્યા છે પણ કૃતકૃત્ય નથી થયા, બરોબર છે. અડધા થયા છે અને અડધું બાકી છે ને કૃતકૃત્ય પણ, એટલે કે હજી કે એ મોક્ષમાં ગયા નથી, ત્યાર સુધી કરવાનું બાકી છે, બરોબર છે. કરવાનું બાકી છે એટલે હજી પૂરા કૃતકૃત્ય થયા નથી, અને કરવાનું બાકી છે એટલે કરે. તો શું કરે? તો કે કહે. અને શું કહે? તો કે શ્રુતને કહે, બરોબર છે. તો કે કોને કહે? કે ગણધરને કહે. તો કેટલું કહે? તો કે જે એ શું કહેવાય કે બીજ રૂપે જેટલું કહેવાનું હોય સંક્ષેપમાં એટલું કહે ગણધરોને. તીર્થની સ્થાપનાની વાત ચાલે છે, અને એમાં એ કહેવામાં પ્રેરણા સ્ત્રોત કે ટેકારૂપ કારણ કોણ છે? તો કે પરમ શુભ અને પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ એ તીર્થંકર નામકર્મનો પ્રભાવ, બરોબર છે. એટલે તીર્થંકર નામકર્મનો જ્યારે ઉદય થાય, પૂર્ણ ઉદય થાય, બરોબર છે, એટલે વિપાક ઉદય થાય, તો એનો પ્રભાવ એવો છે કે પરમ શુભ અને જે છે ને પ્રવચન જે છે ને એ પ્રવચન સ્થાપનાનું જે છે ને એ એટલે એનો પ્રભાવ જ જે છે ને એ ફળ સ્વરૂપ છે. પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ છે. પ્રવચન સ્થાપના બોલો કે તીર્થ સ્થાપના બોલો, બરોબર છે, એક જ છે. હવે આ પરમ શુભ શું છે? તો એ બતાવે છે કે તીર્થંકર નામ કર્મ એ પોતે પરમ શુભ છે, એનાથી અધિક બીજું કઈ કર્મ શુભ નથી. ખ્યાલ આવે છે? જેટલા કર્મો છે એમાંથી સૌથી ઉત્તમ કોઈ હોય
સૌથી વધારે કોઈ શુભ હોય, બરોબર છે, શોભે એને શુભ કહેવાય, એનાથી અધિક બીજું કોઈ કર્મ શુભ નથી. કારણ કે તીર્થંકર નામ કર્મનો ઉદય થાય તો શું થાય, તો કે બીજી અસાતા વગેરે પ્રકૃતિઓ ઉદય પામવા છતાં પોતાના પ્રકૃષ્ટ વિપાકને બતાવવા માટે સમર્થ થતી નથી. એટલે આ તીર્થંકર નામ કર્મનો પ્રભાવ એવો છે કે બીજી પ્રકૃતિઓ એના સિવાયની કદાચ ઉદય પણ પામે ને તો એ ખરાબ પ્રકૃતિઓ પોતાનું ઉત્કૃષ્ટ ફળ નહીં આપી શકે, ને સારી તો જે છે ને એની સાથે ભળી જશે. કેમ કે તીર્થંકર નામ કર્મ એના કરતા ઊંચું છે, એટલે કે પ્રકૃષ્ટ વિપાક નહીં બતાવી શકે, એટલે ઊંચો એ દુઃખરૂપ ફળ નહીં આપી શકે. જેમ કે દૂધથી ભરેલા ઘડામાં એ લીમડાના રસનું એક બિંદુ નાખવામાં આવે, બરોબર છે, તો તે રસ બિંદુ પોતાના કટુ ગુણની અસર બતાવવા જે છે ને સમર્થ થતો નથી. ઘણું જે છે ને દૂધ છે ને એમાં લીમડાનો જે છે ને રસ થોડોક નાખ્યો, કડવા લીમડાનો, એ કડવો હોવા છતાં પણ જે છે ને એમાં જે છે ને બહુ ખ્યાલ ન આવે, બરાબર છે. અને એકલો જે છે ને ખાલી એમને એ રસ જીભ પર મૂકવામાં આવે, બરાબર છે, અને દૂધમાં નાખીને મૂકવામાં આવે, ફરક પડે કે નહીં? ખ્યાલ આવે છે? એ પ્યાલો જે છે ને લીમડાના રસનો પીવાની વાત નથી, એ લીમડાનો રસ બુંદ છે એમાં નાખ્યો, એની બદલે માત્ર ડાયરેક્ટ જીભમાં મૂકો અને દૂધમાં નાખીને જે છે ને પી જાઓ, ફરક પડે કે નહીં? ખ્યાલ આવે છે? એટલે આ રીતે, હા, તો આ રીતે જે છે આમાં પણ છે કે જે છે ને જાણે જે છે ને છે જ નહીં, કાં તો બહુ મંદ છે, એટલે ઉત્કૃષ્ટ ઉદય એ નહીં બતાવી શકે. હજી આગળ બતાવે છે કે પ્રવચન સ્થાપનાના ફળ સ્વરૂપ. પ્રવચન એટલે શું, તો કે ગણિપીટક એવી દ્વાદશાંગી, બરોબર છે. એટલે ભગવાન જે છે ને એ પોતે દ્વાદશાંગીની રચના નથી કરતા, પણ દ્વાદશાંગીનું જે બીજ છે એ ત્રિપદી એ ગણધરોને આપે છે, અને એના ફળ સ્વરૂપ જે છે એ શું થાય છે, તો કે એ દ્વાદશાંગીની રચના થાય છે. કોનામાં, તો કે એ ગણધરોના જ્ઞાનમાં. એટલે પ્રવચન એટલે ગણિપીટક એવી દ્વાદશાંગી, અથવા પ્રવચન એટલે દ્વાદશાંગીમાં જેનું ચિત્ત છે એવો સંઘ, બરાબર છે. કેમ કે આપણે જે છે ને અહીંયા પ્રવચનથી તીર્થ લેવાનું છે, કે ભગવાને પ્રવચન કે તીર્થની સ્થાપના, પ્રવચન બોલો, દ્વાદશાંગી બોલો, પછી એ સંઘ બોલો, એ બધી રીતે એને લઈ શકાય. અપેક્ષા એ બધા જુદા છે. એ ધર્મતીર્થ પુસ્તકની અંદર સાહેબે જે છે ને તીર્થ જેટલા પ્રકારના બતાવ્યા એ બધાની જે છે ને ભગવાને ત્યારે સ્થાપના કરી છે પ્રવચન દ્વારા. એટલે આવા પ્રવચનની જે છે ને સ્થાપના કરવાના ફળ વાળું તીર્થંકર નામ કર્મ છે. તીર્થંકર નામ કર્મનું ફળ જ એ છે કે પ્રવચનની સ્થાપના કરી, એટલે તીર્થની સ્થાપના કરી, દ્વાદશાંગી જે છે ને એની સ્થાપના થાય, કે રચાય, બરોબર છે. કાં તો એ દ્વાદશાંગીમાં જેનું ચિત્ત છે એવો સંઘ, બરોબર છે. એટલે કે જેનું સંઘ એ જે છે ને સંઘ, એટલે અહીંયા જે છે ને વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ, એટલે આપણે ખ્યાલ આવવો જોઈએ કે ભગવાને જે સંઘ સ્થાપ્યો એ સંઘ કયો, કે દ્વાદશાંગીમાં જેનું ચિત્ત છે એવું. સમજાય છે? ખાલી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ જે નામના છે એ ભેગા થઈ જાય એ પછી જે છે ને એ ચારિત્રની ઊંચી આરાધના કરતા હોય, આચરણ ઊંચું હોય, બરોબર છે, એ બધું હોય છતાં પણ જેનું મન એ દ્વાદશાંગીમાં નથી, એટલે કે જે દ્વાદશાંગીને એટલે કે આગમને એ જીન વચનને એ વફાદાર નથી, એને પરમ ઉપાદેય માનતા નથી, એની ઉપેક્ષા કરે છે, અથવા તો એકાદ વચનની પણ જો ઉપેક્ષા કરે છે તો એનો સંઘની અંદર એ જે છે ને એ પ્રવેશ નથી. એટલે ભગવાનના સ્થાપેલા સંઘમાં, તીર્થમાં, પ્રવચનમાં, બરોબર છે, શાસનમાં એનો નંબર નથી. ખ્યાલ આવે છે? એટલે કે એ માર્ગાનુસારી ચિત્તવાળા જીવો જ સંઘની અંદર, બરોબર છે, પ્રવેશી શકે છે. કેમ કે માર્ગ આખો વ્યવસ્થિત કેમાં છે, તો કે દ્વાદશાંગીમાં છે. હવે આગળ
તીર્થંકર ભગવાન કેવા છે? તીર્થંકર છે. તો એ બતાવે છે કે તીર્થંકર એટલે શું? તો કે તીર્થ એટલે દ્વાદ સાંગીરૂપ ગણિપીઠક આપણે જોઈ ગયા, બરોબર છે, અથવા સંઘ અથવા સમ્યક દર્શન આદિ 3 એટલે કે રત્નત્રય. આવા તીર્થને જે કરે એને તીર્થંકર કહેવાય. અથવા તો આવા તીર્થને જે ઉપદેશ આપે, બરોબર છે, ઉપદેશ રૂપ કરણ કે કાર્ય જ્યાં થાય, બરોબર છે, કરવાનું. કરણ એટલે સાધનના અર્થમાં નહીં, પણ કરવા રૂપમાં જે કરે આ રીતે એ તીર્થંકર કહેવાય, બરોબર છે. અને નામ કર્મ એ તીર્થંકરોને જે નમાવે એટલે કે કરે, તીર્થંકરોને જે કરે એ તીર્થંકર નામ કર્મ. કેમ કે કર્મનો પણ અર્થ કરવો પડે. એટલે નામ જે છે ને એ નમાવાના અર્થમાં કીધું, બરોબર છે. અને એને તીર્થંકર શબ્દ સાથે જોડ્યું છે કેમ કે તીર્થંકર નામ કર્મ. તો એ તીર્થંકરને જે નમાવે એટલે કે કરે અર્થમાં છે, બરોબર છે. એટલે એ એમાં ઢાળે, બરોબર છે, તીર્થંકરને એ પણામાં ઢાળે, તીર્થંકર પણામાં, એને તીર્થંકર નામ કર્મ કહેવાય. પછી જે કહ્યું શબ્દ છે ને, જે કહ્યું એટલે કે શું? કે માતૃકા પદ આદિ સ્વરૂપે જેનું પ્રતિપાદન કર્યું. માતૃકા પદ એટલે શું? તો કે એ ઉપનયવા, ધ્રુવેયવા, વિગમયવા આ જે પદ છે એ સ્વરૂપે જે એ ભગવાને કહ્યું, બરોબર છે. અને પછી જે છે ને એના દ્વારા જેની રચના થઈ એવા જે ગણધરો છે એ કેવા છે? તો અહીંયા બે વાર અતિશય શબ્દ વાપર્યો છે. અતિશય વાળા અને ઉત્તમ અતિશય વાળા. એનો મતલબ શું? કે સામાન્ય અને વિશેષ અતિશય વાળા કે વિશેષ શક્તિ વાળા. અથવા તો એ બીજી રીતે પણ અર્થ હશે કે સામાન્ય પુરુષો પણ તીર્થંકરના શિષ્યો હોય, આથી અતિશય વાળા એમ કહ્યું કે એ જે છે ને ભગવાનનું શિષ્યપણું ડાયરેક્ટ મળે, બરોબર છે, એ પણ એક જાતનું અતિશય છે. અને અતિશય વાળા એટલે વિશિષ્ટ શક્તિથી યુક્ત. હવે એમાં પાછું ઉત્તમ અતિશય વાળા એવી રીતના પાછું એ યુઝ કર્યું છે. તો શું કે વિશિષ્ટ શક્તિથી યુક્ત જે છે ને બીજા વૈક્રિય લબ્ધિ વાળા પણ હોય છે, બરોબર છે. એટલે એ પણ અતિશય વાળા તો ગણાશે. આથી ઉત્તમ અતિશય વાળા એમ જે કહ્યું એમાં એ અપ્રમાદ વગેરે જે મુખ્ય અતિશયો એટલે ગુણો તેનાથી યુક્ત છે. એટલે કે જે અપ્રમત્ત યોગી છે, બરોબર છે. અને પાછા કેવા કે બાકી બધા કરતા આમ વિશિષ્ટ છે. એટલે એ એવા છે એટલે બાકી બધા કરતા જુદા પડે એવા છે. પછી એ વાગ બુદ્ધિથી સંપન્ન, બરોબર છે. એટલે વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરનારી વાણીથી યુક્ત. એટલે એમની વાણી કેવી છે કે એ શું કહેવાય કે જે પદાર્થ હોય, બરોબર છે, અર્થથી પદાર્થ લઈએ છીએ આપણે, તો જે પદાર્થની વાત ચાલતી હોય એનું વ્યવસ્થિત પ્રતિપાદન કરી શકે. એટલે એ સામેવાળાને એ બોલી શકે, સામેવાળાને સમજાય એ રીતે વ્યવસ્થિત એવી વાણી જેની પાસે છે, બરોબર છે. અને એ બીજ કોષ્ઠ આદિ બુદ્ધિથી યુક્ત. એટલે હવે એમાં જે છે ને બુદ્ધિના પ્રકારો હશે. એ બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ. હવે એમાં હવે એ કઈ રીતે છે ખબર નથી, આગળ બતાવ્યું હોય તો ખબર નહીં. એ બીજ બુદ્ધિ એટલે તો લગભગ એવો અર્થ છે કે એ ટૂંકમાં ઘણું સમજાય જેને, અથવા તો એનો ટૂંકમાં કીધું હોય તો ઘણો વિસ્તાર કરી આપે. પછી કોષ્ઠ બુદ્ધિ એટલે આપણે જેને છે ને આમ કોઠાસૂઝ કહીએ એ કદાચ હશે. એટલે અનુભવથી ઘડાયેલી બુદ્ધિ, બરોબર છે. તો એવી જેની જે બુદ્ધિ છે અને પાછે એને કન્વિન્સ કરી શકે સામેવાળાને, એટલે કે પોતે જે જાણે છે એ શબ્દોમાં ઢાળીને બની શકે એટલા એ વધારે ઇફેક્ટિવ વેમાં સામેવાળાને કહી શકે, બરોબર છે. અને પોતે કોણ છે તો કે ભગવાનના શિષ્યો છે. અને એ એટલે તીર્થંકર ભગવાનના શિષ્યો છે. અને કોણ છે તો કે પોતે ગણધર છે, એટલે કે સાધુ આદિ ગણને, એના ગણને એટલે કે સમુદાયને, બરોબર છે. એ પણ સૌથી ઊંચો સમુદાય, મોટો, કેમ કે ગણની અંદર બીજા પછી સમુદાય અંદર અંદર આવે એટલે એને ધારણ કરનારા છે, બરોબર છે. એટલે આટલું બતાવ્યું કે અંગ પ્રવિષ્ટની અંદર
આ જે ગણધરો છે, બરોબર છે, એમણે જે રચના કરી છે પોતે સ્વયં, બરોબર છે, અને એ પણ ક્યારે ક્યારે તીર્થ સ્થાપના વખતે, બરોબર છે, એના પછી રચના કરી હોય એ શું કહેવાય કે અંગ પ્રવિષ્ટમાં નહીં આવે. એટલે જનરલી જેમ જળ ચિંતામણી સૂત્ર છે, એવું તો જે છે ને ઘણી રચનાઓ હોય, બરોબર છે, તો એ અંગનો વિભાગ નથી. એ 12 અંગ રૂપે જે રચના કરી છે અને એ ત્યારે જ થઈ ગઈ છે તીર્થની સ્થાપના કરી ત્યારે, એટલે એ રચના આવશે, બરાબર છે. પછી અંગ બાહ્ય, બરાબર છે, એટલે શું તો કે ગણધરોથી બીજા હોય, એટલે કે ગણધરના સિવાયના જે છે મહાપુરુષો, એમણે જે પાછું સમ્યક શ્રુત જ લેવાનું, બરોબર છે, જે શ્રુત છે એ રચેલું એ અંગ બાહ્ય છે. એટલે એમ ગણધર જે છે ને એ અનંતર આદિ એ સ્તુપ ઇત્યાદિથી કહે છે કે ગણધરોથી પછી થયેલા અત્યંત નિર્મળ છે ગણધરાના અંતર, બરોબર છે, એટલે ગણધરો પછી થયેલા એ બહુવચનમાં છે, અત્યંત નિર્મળ જ્ઞાન વાળા, એ પરમ પ્રકૃષ્ટ વાણી મતિ શક્તિ વાળા, એ જંબુ સ્વામી, પ્રભત સ્વામી વગેરે જે આચાર્ય વગેરેથી એમની પરંપરા આવે, અથવા તો તે સમયમાં રહેલા બીજા આચાર્યો પણ આવે. એના વડે એ દુષ્મા કાળના એટલે દુષ્મ કાળના છેવટઠું સંગણના અને 100 વર્ષથી અધિક આયુષ્ય વાળા, આયુષ્યના અભાવરૂપ એ આયુષ્યના દોષથી અલ્પશક્તિ વાળા શિષ્યોના અનુગ્રહ માટે 10 વૈકાલિક વગેરે જે કહ્યું તે અંગ બાહ્ય છે, બરોબર છે. ફરીથી એ શબ્દોમાં આપણે જઈએ કે જે ગણધર નથી, ગણધર સિવાયના જે મહાપુરુષ છે એમણે જે શ્રુત લખ્યું છે અથવા તો રચ્યું છે, રચના કરી છે, એ અંગ બાહ્ય છે, બરોબર છે. એમ બતાવવા માટે શું શબ્દ વાપર્યા કે ગણધરોની પછી થયેલા પાછા કેવા છે કે અત્યંત નિર્મળ જ્ઞાન વાળા. ગણધરોથી પછી થયેલાનો અર્થ એવો નહીં કરવો કે ગણધર મોક્ષમાં ગયા એના પછી થયા એમ નહીં, પણ ગણધરને જ્યારે ગણધર પદ મળ્યું એના પછી જે થયા હોય, કેમ કે એની પહેલા જે છે ને બીજા કોઈને આચાર્ય વગેરે થવાતું નથી એમ, તો એ પછી થયા એટલે એમના જે શું કહેવાય કે સબોર્ડિનેટ હોય, આ તો પાછળથી પરંપરામાં જે થયા હોય, અને પાછા કેવા તો અત્યંત નિર્મળ જ્ઞાન વાળા, એટલે જેમનું જ્ઞાન નિર્મળ છે, પાછું અત્યંત શબ્દ વાપર્યો એટલે ઘણું નિર્મળ છે, એટલે કે જ્ઞાન એ રિલાયેબલ છે, પવિત્ર છે, જેની અંદર ગોટાળા નથી, અને પરમ પ્રકૃષ્ટ વાણી મતિ શક્તિ વાળા, એટલે કે જેની પાસે, બરોબર છે, એ પ્રકૃષ્ટ તો શબ્દ વાપર્યો, પરમ પણ વાપર્યું, એટલે કે ઘણી અને ઊંચી એવી જેની વાણી પણ છે અને મતિ પણ છે, એટલે કે સામે એ વેધી શકે સામે વાળો યોગ્ય હોય તો એના મનને અથવા તો આત્માને અને એટલે શોધન કરી શકે, અને એની પાસે એવી બુદ્ધિ પણ છે, એટલે ઉત્કૃષ્ટ એવી મતિ પણ છે, એટલે મેધા એટલી સ્ટ્રોંગ છે. એવા કોણ તો કે એક્ઝામ્પલ આપ્યું કે જંબુ સ્વામી છે, પ્રભુ સ્વામી છે વગેરે, એવા જે આચાર્યો છે એમણે રચના કરી છે. કેમ કરી છે તો કે એ દુષમ કાળ છે, બરોબર છે, એટલે કાળ પણ ખરાબ ચાલે છે, છેવટનું સંગ્રહણ છે એટલે સંગ્રહણ પણ ઓછું છે, અને માટે હવે જે છે ને ઘણા તો એવા હોય કે બધા આગમને ભણવા જાય અથવા તો સાંભળવા જાય, બરોબર છે, ઘણા આખી જિંદગી દીક્ષા ન લઈ શકે, બરોબર છે, એ જિંદગીના પછીના સમયમાં પણ, તો એવા જે જીવો છે આખી જિંદગી શ્રાવક તરીકે અથવા તો એ શ્રાવક કરતા નીચી ભૂમિકામાં પણ વ્યવહારમાં શ્રાવક જ કહેવાય, એ રીતે જે જીવતા હોય એ પણ જે છે ને શાસ્ત્રનો અભ્યાસ કરવા જાય તો એ ભલે કાળક્રમે એ 12 અંગ જે છે ને એમાં પણ જે છે ને એ દ્રષ્ટિવાદ વગેરે તો ગયું છે, એટલે 11 અંગ પણ છે, પણ એ બધા વ્યવસ્થિત ભણી શકે, કેમ કે ખાલી જે છે ને સૂત્રનો અભ્યાસ ન હોય, એના અર્થનો પણ અભ્યાસ કરવો પડે, એમાં ટીકા ચૂર્ણી ભાષ્ય વગેરે બધું આવે,
બધું ભણવા જાય તો જિંદગી નીકળી જાય અને ઘણાની જિંદગી તો ઘણી ઓછી છે અને એમાં પણ ક્યારેય આયુષ્ય પૂરો થઈ જાય એનો ભરોસો નહીં. બરોબર છે. એટલે સંગ્રહણ છેવટતું છે અને પાછી 100 વર્ષથી અધિક આયુષ્યનો ભાવ છે. બરોબર છે. જનરલ એવરેજ ની વાત ચાલે છે. બરોબર. તો આવું જે લોકોનું છે હવે ટૂંક સમયમાં જેને ઘણું ભણવું હોય અને એનાથી એ દ્વાદશાંગીના પારને પામવું હોય અથવા તો તત્વના પારને પામવું હોય તો એ લોકો માટે ઉપકાર કરવામાં બરોબર છે. જેમ સંયમભાવ સૂરીએ એ મનક મુનિ માટે 10 વૈકાલિક સૂત્રની રચના કરી કારણ કે એમનું લગભગ 7 મહિનાનું આયુષ્ય બાકી હતું ને ટૂંકમાં જે છે ને ઘણું ભણાવવું હોય તેનો સંક્ષેપ કરીને જે છે ને ભણાવવું પડે. તો એ રીતે સંક્ષેપ કરીને એ ગ્રંથ વગેરેની રચના એવી કરી હોય કે ટૂંકમાં પણ જે છે ને ઘણું સમાઈ જાય. જેમ આ તત્વાર સૂત્ર જ છે એક. બરોબર છે. એટલે એ બધું એટલે જેની પાસે આ રીતે અલ્પ શક્તિ છે, આયુષ્યની શક્તિ પણ અલ્પ છે, સંગ્રહણ શક્તિ પણ અલ્પ છે અને જે પરિબળો છે આજુબાજુના એ પણ નબળા છે. એ દ્રષ્ટિએ પણ એ પરિબળીનો પણ જે છે ને શક્તિ અલ્પ હોવાના કારણે કાં તો ઊંધા પરિબળો છે માટે વિપરીત શક્તિ એના કારણે બરોબર છે એ જે છે ને હવે એ લોકો પર અનુગ્રહ કરવો હોય તો એમાં એ બધું ભણી શકે એવા હોય તો સારું છે પણ ન કરી શકે તો એ કમથી કમ જે છે ને આ અંગ બાહ્ય સૂત્રો દ્વારા એના ઉપર ઉપકાર થાય. હવે અહીંયા જે શબ્દો વાપર્યા એ સમજાય એના માટે બધાનો અર્થ કર્યો છે કે ગણધરો એટલે ગૌતમ સ્વામી વગેરે એક્ઝામ્પલ આપીને. કેમ કે પેલા ગણધરો જે છે ને ગણને ધારણ કરનારા એ અર્થ આપી ગયા છે. પછી પરમ એટલે ઉત્તમ, પછી પ્રકૃષ્ટ કેમ કે પરમ પ્રકૃષ્ટ વાણી મતિ શક્તિ એ બધા શબ્દો વાપર્યા હતા. બરોબર છે. એવા આચાર્ય છે. તો પરમ એટલે ઉત્તમ અને પ્રકૃષ્ટ એટલે કે હાઈએસ્ટ લેવલ ઉપર એટલે કે પોતાની જાતિમાં શ્રેષ્ઠ એટલે પોતે સાધુ છે એટલે સાધુમાં શ્રેષ્ઠ કે આચાર્યો છે ને. પછી વાણી બરોબર છે. તો અહીંયા વાણીથી શ્રેષ્ઠ વચન કેવા છે કેમ કે પ્રકૃષ્ટ સાથેને જોડવાનું છે. અને મતિ એટલે કે એ ઔત્પાતિકી આદિ શ્રેષ્ઠ મતિ એટલે મતિથી અહીંયા બુદ્ધિ લેવાની. ઔત્પાતિકી, વિનયકી, કાર્મિકી અને પારિણામિકી. પછી એના બધા જે છે ને એ આગળ આવવાના જ છે એટલે હું અહીંયા બોલતો નથી. બુદ્ધિના પ્રકારો. પછી શક્તિ એટલે કે એ લબ્ધિ વગેરે એટલે ગ્રંથ રચના વગેરેની લબ્ધિ. રચના એટલે લખવું એવું જરૂરી નથી. એ પોતાના મસ્તિષ્કની અંદર રચના કરી શકે છે. મસ્તિષ્ક એટલે ભેજો બ્રેન ને આ તો ખાલી બોલવાની ભાષા છે. બાકી રચના તો જે છે ને એમની જ્ઞાન ધારામાં થાય છે. પછી એ પોતે કોણ છે તો આચાર્ય છે એટલે કે કોણ કે જ્ઞાનાચાર આદિ આચારોનું પાલન કરનારા છે. અહીંયા પાલન કરનારાથી શું લેવાનું તો કે જે કરે છે અને કરાવે છે. કેમ કે આચાર્ય બે રીતે લેવાતા છે. બરોબર છે. બાકી આપણે પંચેન્દ્રિય સૂત્રમાં એમાં કરે છે એના અર્થમાં જ છે. એટલે કરે છે એટલે કેવું પાલન કરે છે તો કે એમાં નિપુણ થયેલા છે. સામાન્ય આચાર નહીં પરંતુ એમાં નિપુણ એવા થયેલા છે કે એના આચારની એવી છાપ પડે કે એ કદાચ એ પ્રવચન આદિ ન પણ કરે તો પણ જે છે ને જગતની અંદર સદાચાર એટલે કે સદાચાર ધર્મની દ્રષ્ટિ બરોબર છે એટલે ધર્માચારનું એક નાનાચાર વગેરે એ આચારનું જે છે ને જગતની અંદર એ ડંકો વાગે છાપ પડે પ્રભાવ થાય કે એની પ્રભાવના થાય. અને હવે આગળ કીધું કે અલ્પ શક્તિ વાળા શિષ્યોના અનુગ્રહ માટે એટલે એના ઉપર કૃપા કરવા માટે. તો અલ્પશક્તિ કઈ છે તો કે કાળ દોષોથી શિષ્યો અલ્પશક્તિ વાળા થતા જાય છે. જેમ જેમ કાળ આગળ વધે છે એમ શક્તિની હાનિ થાય છે. આથી શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે એ નાના જ ગ્રંથથી તત્વને સમજશે એમ માનીને એ જે આગળ જે બતાવ્યા એવા ગુણવાળા જે આચાર્ય છે બરોબર છે એ આચાર્ય વગેરે વડે એ 10 વૈકાલિક વગેરે જે સૂત્રો કહેવાયા છે એ 10 વૈકાલિક વગેરે અંગ બાહ્ય શ્રુત છે. બરાબર છે. એક વાત સમજજો આ ટીકાની રચના બહુ જૂની છે હરિભદ્ર સુરી મહારાજના ટાઈમ એટલે આગળ એના પછી જે ગ્રંથો રચાયા હોય બરોબર છે હેમચંદ્રાચાર્ય પછી બીજા પણ જે છે ને આચાર્યો એ ઉપાધ્યાય યશોવીજી મહારાજ, વિનયજી મહારાજ વગેરે એ બધાનો ઉલ્લેખ આમાં ક્યાંય નહીં હોય પણ અંગ બાહ્યની અંદર એ બધાને ગણી લેવાનું જે પણ જે છે ને ગ્રંથો સ્ટાન્ડર્ડ છે બરાબર છે. પછી અહીંયા આચાર્ય લખ્યું એમાં જે લક્ષણ બાંધ્યું એ આધારે તમે લો
તો જ્ઞાનાચાર આદિ આચારોનું પાલન કરનારા, હવે તમે કહો કે ઉપાધ્યાયને કે પન્યાસજીને કે ગણીને કેમ લેવાના, જે પ્રભાવક છે પણ પદવી નથી મળી, એ પણ જે છે ને આચાર્યમાં ગણાય છે. બરોબર છે. એ તો પદવી જે છે એ વ્યવહાર માટે કામ લાગે છે, બાકી નિશ્ચય નથી. બરોબર છે. એટલે એ વ્યવહાર સાપેક્ષ નિશ્ચય, એનાથી આચાર્ય જે છે ને એ ગણાશે. આથી જે શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનની અપેક્ષાએ અધિક વિષય વાળું છે, એમ સર્વજ્ઞ ઇત્યાદિથી કહે છે. એટલે આગળ બતાવે છે કે શ્રુત જ્ઞાન કેવી છે કે મતિ જ્ઞાનની અપેક્ષાએ એ ઘણું વધારે વિષય વાળું છે. કઈ રીતે બતાવ્યું? તો કે છે કે સર્વજ્ઞ પ્રણીત હોવાથી અને શ્રુત જ્ઞાન સંબંધી જ્ઞેય પદાર્થો અનંત હોવાથી શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનથી મહાવિષય વાળું છે, એટલે મોટા વિષય વાળું છે. શ્રુત જ્ઞાન કેવું છે કે સર્વજ્ઞ એ બતાવેલું છે અને એનો વિષય કેટલો છે તો કે અનંત પદાર્થને જાણે છે. માટે એ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનથી મહાન છે, મોટું છે, એનો વિષય ઘણો વિસ્તાર વાળો છે. એટલે શ્રુત જ્ઞાન મહાવિષય વાળું હોવાથી તે જીવાદી પદાર્થોને આશ્રયને એ પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એવા ભેદ પાડ્યા છે. કે શ્રુત જ્ઞાન, હવે સમજો કે જ્ઞાન છે, ભણવા જાઓ અને કન્ટિન્યુ ચાલે એક ને એક, પછી તો જે છે ને એને જાણવું, સમજવું, યાદ રાખવું બધું અઘરું પડે. એટલે એના તમે ભેદ કરી નાખો, ટાઈપ્સ, સબ ટાઈપ્સ, કાં તો એના પેરેગ્રાફ વગેરે બનાવીને, બરોબર છે, ચેપ્ટર્સ પેરેગ્રાફ વગેરે બનાવીને એ ભણાવો અને વિષય વાર ચાલ્યા કરે. એમાં પછી ક્યાંક જોડવાનું આવે તો જોડે, આ રીતે એના ભેદ પાડે. બરોબર છે. તો એ રીતે અંગ ને ઉપાંગ એવા ભેદ પાડ્યા છે. વળી બીજું કે શિષ્યો સુખપૂર્વક ગ્રહણ કરી શકે. બરોબર છે. ભેદ શા માટે પાડ્યા છે? કે ઇઝીલી ગ્રહણ કરી શકે, ઇઝીલી જાણી શકે, ઇઝીલી અમુક જે એમાંથી નિર્ણયો કરવાના હોય ચિંતન દ્વારા એ કરી શકે અને એમાં વ્યાપાર કરી શકે. વ્યાપાર એટલે એમાં શું કહેવાય કે એ ઇન્વોલ્વ થઈ શકે, માટે આ ભેદ કર્યા છે. બરોબર છે. એક પ્રકરણ પૂરું થયું તો બીજું પ્રકરણ એ રીતે સમાપ્ત કરતા જાઓ તો અંગને ઉપાંગ પડે, પણ જે છે ને પ્રકરણ ચાલ્યા જ કરે તો પછી અંગ ઉપાંગ ન પડે, એટલે એવા ભેદ ન પડે. બરોબર છે. હવે એ લોકો પણ જે બતાવે છે આચાર્યો ગ્રંથમાં, એક કયું છે તો કે સર્વજ્ઞ પ્રણિત જ છે, ભગવાને ઉપદેશ આવેલું જ છે. બરોબર છે. હવે વર્તમાન કાળના વિષય વાળું હોવાથી અલ્પ વિષયને જણાવનારું શું છે તો કે મતિ જ્ઞાન છે. બરોબર છે. અને એના કરતા શુદ્ધ જ્ઞાન છે એ ત્રણ કાળના વિષય વાળું હોવાથી એ અધિક વિષય વાળું છે. બરોબર છે. અર્થાત અનેક અર્થને જણાવનારું છે. એટલે એનો વિષય એ એના કરતા અનેક ગણો છે. અને અહીંયા હવે શબ્દ જે વાપર્યો ને, પ્રકરણ સમાપ્તિની અપેક્ષા, એટલે કે વિવક્ષિત અધિકારની પૂર્ણતાની અપેક્ષાએ. અહીં ભાવાર્થ આ છે કે જ્યાં આચાર આદિ રૂપ અર્થ પૂરો થયો તે આ આચાર આદિ અંગ છે. બરાબર છે. જેમ આચારાંગ હોય તેમાં આચાર વિષય પ્રધાન છે અને એને જ અનુલક્ષીને એની રચના થઈ, એટલે આચાર નામનો ટોપિક પૂરો થયો એટલે જે છે ને ભાઈ આ એક અંગ પૂરો. હવે બીજો ટોપિક લો, બરોબર છે, એ પૂરો. બરોબર છે. જેમ થાળાંગમાં જે સ્થાન હોય અલગ અલગ એ થયું, પછી સમવાય હોય તો એને આધારે ચાલે તો એ પૂરો થયો. એ રીતે પૂરો થાય તેમ અલગ અલગ જે છે ને પ્રકરણ સમાપ્ત થાય તો અલગ અલગ અંગોની રચના એટલે પૂર્ણતાને પામે. એટલે આ રીતે એ અંગો બને છે. બરોબર છે. અને જેમાં વિવિધ અર્થ છે તે એ રાજ પ્રસેનકીય એટલે રાયપ પસેની. બરોબર છે. તો એ જે છે એ ઉપાંગ છે. બરોબર છે. કે જેની અંદર શું છે કે એ જુદા અલગ અલગ અર્થો જેમાં બતાવ્યા છે. તો એ શું કહેવાય કે એ આ અંગ કરતા એ જુદા છે, ઉપાંગ છે, પણ એમ એનો હિસ્સો જ છે. પણ એમાં જે છે ને એ શું કહેવાય કે
આમાં જે અર્થો બતાવ્યા એના કરતા બીજા વિવિધ અર્થો એમાં બતાવેલા છે, બરોબર છે. પછી એમાં એનું કનેક્શન પણ હોય અને થોડોક વિસ્તાર પણ હોય. પછી એ કંચનાન કંચાન્યદ સોરી કિંચાન્યદ એટલે એ જે છે ને એ અન્ય એટલે વળી આ કારણથી પણ એ અંગ અને ઉપાંગ એવો ભેદ છે, એટલે કે બીજા કારણથી પણ બતાવે છે. શું? તો કે અંગ અને ઉપાંગ એવા ભેદ કરવાથી, એટલે અંગના ભેદ ઉપાંગના ભેદો, બરોબર છે, આ જુદા જુદા ભેદ કરવાથી પૂર્વે ગ્રહણ નહીં કરેલ શ્રુતને કષ્ટ વિના ગ્રહણ કરશે. કે ભાઈ ચેપ્ટર વાઇઝ ભણવામાં આવે ઈઝી પડે, બરોબર છે. અને ગ્રહણ કરેલા શ્રુતને સુખપૂર્વક બુદ્ધિથી ધારણ કરશે, એટલે કે તેને ધારી રાખશે. પેલા તો ગ્રહણ કરશે, ધારી રાખશે, અને તેના અર્થને સાંભળતા શિષ્યો સુખપૂર્વક વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરશે, એટલે કે ચિંતન દ્વારા એ નવું નવું જ્ઞાન પેદા કરશે અને સુખપૂર્વક એટલે સારી રીતે એ અર્થનો નિર્ણય પણ કરશે, બરોબર છે. એટલે ગ્રહણ, ધારણા, બરોબર છે, પછી એમાંથી એ આગળ ઉહાપો, પછી એ તત્વનો નિર્ણય કે અર્થનો નિર્ણય એ આ રીતે કરશે. આ પ્રમાણે અર્થ નિશ્ચિત થયો, આ પ્રમાણે આ અર્થ નિશ્ચિત થયો કે એ પ્રત્યુપેક્ષણાદિને કાળભેદથી જાણીને, એટલે કે કયા કાળે કયું અનુષ્ઠાન કરવાનું એમ જાણીને સુખપૂર્વક વ્યાપારને યથાકાળે કરશે. કેમ કે શાસ્ત્ર ભણીને અલ્ટિમેટલી એને ઉપયોગમાં મૂકવાનું છે આચરણ રૂપે. તો એને પડીલેણ વગેરે જે છે ને એની અંદર એટલે બીજા પણ જે પણ સાધુના આચાર છે એમાં ઇમ્પ્લાય કરશે, બરોબર છે. સુખપૂર્વક એટલે ઇઝીલી. હવે એ ભેદથી રચવામાં ન આવે, જો આ રીતે અંગ ઉપાંગના ભેદ ન કરે, તો અંગ ઉપાંગ એવા ભેદથી નહીં રચાયેલું શ્રુત સમુદ્રને તરવાની જેમ દુઃખથી જાણી શકાય એવું બને, બરોબર છે. આખો સમુદ્ર તરવો હોય ઇટ ઇઝ ડિફિકલ્ટ, બરોબર છે. એ નાના નાના પડાવો પાસ કરવા હોય તો સહેલું બને. તો એ જે છે ને કન્ટિન્યુ આખું જે છે ને શ્રુત એમાં અંગ ઉપાંગના એ વિભાગ ના હોય, ઈઝી જે છે ને, કેમ કે જેમ તેમ જે છે ને વિષયો ગોઠવાયેલું જે છે ને એ આચારાંગના અમુક પદાર્થો પેલા અમુક આચાર વિષયક હોય, પછી અમુક જગ્યાએ એ જે છે ને તત્વ કયા છે એ લખાવ્યું હોય, એ વિષય ચાલતું એમાં વિચો જે છે ને વચ્ચે અમુક એ શું કહેવાય કે નરક કેવું હોય એ બતાવી દીધું હોય, એ ચાલતું એમાં વચ્ચે જે છે ને જ્યોગ્રાફીનો વિષય આવી જાય, એમાં વચ્ચે બીજા કોઈ દ્રષ્ટાંત આવી જાય. આમ કરીને જે છે ને એ આ રીતે ખીચડી બનાવેલી હોય, બરોબર છે. તો એને સમજવું, યાદ રાખવું, ધારણ કરવું, ડિફરન્શિએટ કરવું, કનેક્ટ કરવું અઘરું થઈ જાય, બરોબર છે. એટલે દુખે કરીને જાણી શકાય, ઇઝીલી ના થઈ શકે, બરોબર છે. બહુ પછી જેની વિશિષ્ટ પ્રજ્ઞા કે મેધા હોય એ કરી શકે. આનાથી પૂર્વો, વસ્તુઓ, પ્રાભૃતો, પ્રાભૃત, અધ્યયન, ઉદ્દેશ અને પદ આ બધાનું વ્યાખ્યાન થઈ ગયેલું જાણો. એટલે આમાંથી સમજી લેવાનું કે ભાઈ જે છે ને અંગની અંદર એ જે નાના નાના અંગ છે એની અંદર ચલો બહુ ભેદ ના હોય, અંદર થોડાક પેરેગ્રાફ વગેરે ચેપ્ટર વગેરે હોય. સૌથી મોટું અંગ છે 12મું અંગ છે, તો 12મા અંગની અંદર જે છે ને જે હિસ્સો બહુ મોટો છે એને પછી ડિવાઈડ કર્યું પૂર્વમાં. પૂર્વની અંદરના જે છે ને પૂર્વ પણ ઘણા મોટા છે, એટલે એની અંદર વસ્તુઓ હોય. વસ્તુ એટલે ચીજ નહીં, એના જે સબ ડિવિઝન છે એને વસ્તુ કહેવાય. એના સબ ડિવિઝન ને જે છે ને પ્રાભૃત કહેવાય. એના સબ ડિવિઝન ને પ્રાભૃત કહેવાય. એના પણ સબ ડિવિઝન ને અધ્યયન કહેવાય. અને એની અંદર જે છે ને ઉદ્દેશા હોય, અને એની અંદર જે છે ને પદો હોય, બરોબર છે. પદ એટલે આમ જોવા જાય તો મોટા ચેપ્ટર કે પેરેગ્રાફ, બરોબર છે. એટલે આ રીતે હોય છે. એટલે આ બધું પણ એની અંદર સમજી લેવાનું. હવે આનાથી એટલે કે અંગ ઉપાંગના ભેદનું સુખપૂર્વક ગ્રહણ કરી શકાય કે જ્ઞાન કરી શકાય ઇત્યાદિ પ્રયોજન જણાવવાથી પૂર્વ આદિ ભેદનું પણ પ્રયોજન જાણી લેવાનું, બરોબર છે. કે ભાઈ જે અમે અંગ ઉપાંગ કીધા એમાં જે છે ને આગળનું પણ લઈ લેવાનું કે ભાઈ પૂર્વ વસ્તુ વગેરે બધું લઈ લેવાનું. આ રીતે ભેદ જે છે ને પ્રભેદ વગેરે થયા કરે, બરોબર છે. અર્થાત અંગ ઉપાંગ એવા ભેદ કરવામાં સુખપૂર્વક ગ્રહણ કરી શકાય ઇત્યાદિ જે કારણો છે એ પૂર્વ વગેરેના પણ જે ભેદો કર્યા છે વસ્તુ વગેરે એમાં પણ એ જ કારણ છે, બરોબર છે. હવે પૂર્વ શું છે તો એ બતાવે છે કે દ્રષ્ટિવાદમાં એટલે કે 12મા અંગમાં આવેલા જે વિભાગો છે એને પૂર્વ કહેવાય છે. એ ગણધરોએ સર્વપ્રથમ પૂર્વની રચના કરી હોવાથી એને પૂર્વ કહેવાય છે. એનું જે છે ને રચના પેલા થાય છે, પછી વસ્તુ એટલે પૂર્વનો અલ્પ ભાગ, પછી વસ્તુનો જે ભાગ છે એ પ્રાભૃત, એનો ભાગ છે એ પ્રાભૃત, પછી એનો પણ ભાગ છે એ અધ્યયન, અને અધ્યયનનો ભાગ છે
એ ઉદ્દેશ અને એનો ભાગ છે એ પદ, બરોબર છે. પછી એની આગળ પણ આવશે, બધું આપ્યું નથી. હવે એ મતિશ્રુતમાં ભેદ છે એ હજી આગળ ચલાવે છે કે જેનું સ્વરૂપ પૂર્વે કહ્યું તે મતિશ્રુતનો વિષય તુલ્ય છે, અર્થાત જણાવવા યોગ્ય પદાર્થોમાં કોઈ ભેદ નથી. આને અહીં જ હવે પછીના સૂત્રમાં કહેશે. જે સૂત્ર હવે પછી કેવાશે તે સૂત્રના એક દેશનો ઉપન્યાસ કરે છે. દ્રવ્યેષુ અસર્વ પર્યાયેષુ, એટલે સર્વ દ્રવ્યો અને અસર્વ એટલે કે અમુક પર્યાયો, એટલે કે મતિ જ્ઞાનનો અને શ્રુત જ્ઞાનનો વિષય એ શું છે? તો કે ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો છે. અને એ કેટલાક પર્યાયો છે, બધા પર્યાય નહીં. કેમ કે બધા પર્યાય જે છે ને એ શુદ્ધ જ્ઞાનથી જાણી નથી શકાતા. બરોબર છે. દ્રવ્ય તો જે છે લિમિટમાં હોય એટલે જાણી શકાય સામાન્ય. બરોબર છે. દ્રવ્ય જે 6 દ્રવ્ય છે એટલે વિષય સમાન હોવાથી મતિશ્રુતમાં સમાનતા છે, ભેદ નથી. અપેક્ષાએ મતિશ્રુતમાં અમુક સિમિલરિટીના કારણે સમાનતા હોય અને અમુક ડિફરન્સીસના કારણે એ અસમાનતાના કારણે ડિફરન્સ પણ હોય, ભેદ પણ હોય. તો સમાનતા કઈ છે? તો કે મતિશ્રુત જ્ઞાનનો વિષય એ ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો અને કેટલાક પર્યાયો છે. બરોબર છે. હવે સર્વ દ્રવ્યોને અને અમુક પર્યાયોને જાણવું એ મતિ જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાન તો સમજાય કે ભાઈ જે છે ને આપણે જાણી શકાય. તો મતિ જ્ઞાનમાં કઈ રીતે આવે એ કદાચ આગળ બતાવે તો ખબર નહીં, બતાવશે તો આપણે જોઈ લઈશું. નહીં તો પછી એના ઉપર કંઈક એ વિચાર કરવો પડશે, અથવા તો એ ક્યાંક નહીં ખ્યાલ આવે તો કોઈ મહાત્માને પૂછીને પછી એ હું જણાવીશ. બરાબર છે. હમણાં ખ્યાલ નથી આવતો કેમ કે મતિ દ્વારા એ સીધો જે છે ને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિનો નિર્ણય સીધો થતો નથી. એની માટે શુદ્ધ જ્ઞાન લાગે છે. કેમ કે મતિ જ્ઞાનમાં એ પ્રત્યક્ષ જે છે ને એ પૌદ્ગલિક વસ્તુઓ જ છે. બરોબર છે. એટલે એ મનનો વિષય બનતો હશે, પણ કઈ રીતે બને છે ને જરાક જોવું પડશે. એટલે વિષય સમાન હોવાથી બેમાં સમાનતા છે, ભેદ નથી, એવું પૂર્વ પક્ષ કહે છે. તો હવે એનો જવાબ આપે છે કે તમે જેમ કહો છો ભેદ નથી, પણ ખરેખર અમુક ભેદો છે અને એના કારણે એમાં ડિફરન્સ આવે છે. કે ભેદનું પ્રયોજન પૂર્વે કહેલું છે કે અમે બતાવી દીધું કે શું બતાવ્યું કે મતિ જ્ઞાન છે એ વર્તમાનને ગ્રહણ કરે છે અને શુદ્ધ જ્ઞાન છે એ ત્રણેય કાળને ગ્રહણ કરે છે. બરાબર છે. એટલે એનો વિષય એ વિશાળ છે. એ પૂર્વોક્તને જ એ સાંપ્રત ઇત્યાદિથી પ્રકાશિત કરે છે. એ બતાવે છે કે મતિ જ્ઞાન વર્તમાન પદાર્થને ગ્રહણ કરે છે, શ્રુત જ્ઞાન ત્રિકાળના પદાર્થોને ગ્રહણ કરે છે અને અધિક વિશુદ્ધ છે. એના કરતા વધારે એ શુદ્ધ છે, ક્લિયર છે. કારણ કે તે વ્યવહિત એ દૂર રહેલા અને અનેક સૂક્ષ્મ પદાર્થોને ગ્રહણ કરે છે. શું છે? એ વ્યવહિત એટલે જુદા કરેલા, પછી દૂર રહેલા અને અનેક એ ઝીણા એટલે બુદ્ધિ દ્વારા સમજીને એ પદાર્થને ગ્રહણ કરે છે, એટલે જ્ઞાન કરે છે. બરોબર છે. કેમ કે જ્ઞાનનો વિષય છે ને, એટલે જ્ઞાનને ગ્રહણ કરવામાં જે છે ને એ શું કહેવાય કે એ મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન જે ગ્રહણ કરે છે એટલે કે વિષયનો બોધ કરે છે. બરોબર છે. એટલે એક જાતનું જ્ઞાન. વળી તેમાં બીજો ભેદ આ છે કે મતિ જ્ઞાન સ્પર્શન આદિ ઇન્દ્રિયોના, મનના અને ઓઘ જ્ઞાનના નિમિત્તથી પ્રવર્તે છે. મતિ જ્ઞાનમાં શું છે કે ઇન્દ્રિય, પછી અનિન્દ્રિય એટલે મન અને ઓઘ જ્ઞાન, બરોબર છે, આ રીતે થાય છે. પછી કોઈ જગ્યાએ ઓઘ જ્ઞાનને આપણે ગણતા નથી, એને ગૌણ સમજી લઈએ છીએ અને ક્યારેક એને ગણી લઈએ છીએ, કાં તો મનની અંદર એને એ જે છે ને એકમેક કરી દઈએ છીએ. તથા આત્માને જાણવાનો સ્વભાવ હોવાથી મતિ જ્ઞાન પારિણામિક હોવાથી સદાકાળ પ્રવર્તે છે. કે આત્માનો જાણવાનો સ્વભાવ છે, બરોબર છે, અને મતિ જ્ઞાન જે છે એ આત્માના એક પરિણામ સ્વરૂપ છે, જ્ઞાન રૂપ હોવાથી.
એટલે કોઈને કોઈ જે છે ને સામાન્ય જ્ઞાન સૌથી ઇઝીલી થાય એવું ક્યારે પણ રહેવાનું છે, એટલે મતિ જ્ઞાન હંમેશા રહેશે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મતિ જ્ઞાન ક્યારેય ન હોય એવું બનતું જ નથી, એટલે હંમેશા હોય છે. કારણ કે નિગોદ જીવોને પણ જ્ઞાનનો અનંતમો ભાગ જે છે ને સદા ઉઘાડો છે, આવરાયેલો નથી, એમ આગમ બોલે છે. આથી મતિ જ્ઞાન પારિણામિક છે. શુદ્ધ જ્ઞાન જે છે ને આવું નથી, કારણ કે શુદ્ધ જ્ઞાન મતિપૂર્વક હોવા છતાં માત્ર મતિના નિમિત્તથી થતું નથી, કિંતુ અર્યંત આદિના વચનથી થાય છે. આદિથી બીજા પણ આવી જશે, બરોબર છે. અહીંયા સમ્યક શુદ્ધ જ્ઞાનની વાત ચાલે છે. પછી મિથ્યા લો તો જે છે ને આદિમાં બીજાને પણ લેવા પડે. આટલી વસ્તુ કીધી. હવે એમાં પ્રશ્ન કરે છે કે પેલા કયું જ છે કે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાનના ભેદને અમોએ જાણી લીધો છે, તો પછી ફરીથી જે છે ને ભેદ સંબંધી પ્રશ્ન અને તેનો ઉત્તર એ બંને અયુક્ત છે. કે હવે જે છે ને પેલા જ એ છે ને કે અમે કીધું કે અમે જે છે ને મતિ જ્ઞાનને શુદ્ધ જ્ઞાનના જે છે ને ભેદને અમે જાણીએ છીએ, તો પછી ફરીથી જે છે ને ભેદ સંબંધી જે પ્રશ્નને ઉત્તર તમે બતાવીએ, પ્રશ્નોત્તર હમણાં જે કર્યા, પછી એ પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ કરીને એ જે છે ને એ કહેવાની જરૂરત જ નહોતી. તો એનો જવાબ આપે છે કે અયુક્ત નથી, કે ક્યારેક કોઈ વિષયને જાણી લેવા છતાં કોઈ અન્ય નિમિત્તથી આશંકા થાય કે જાણી લીધું પછી ફરીથી જે છે ને એમાંથી ડાઉટ થાય કે ના ના આ રહી ગયું, બરોબર છે. તો શિષ્યને તેનું સમાધાન જ યાદ કરાવવું જોઈએ કે જો બરાબર, જો અમે જે શબ્દ વાપર્યા હતા એને ધ્યાન દે તો તને ફરીથી ભેદ ખબર પડશે, બરોબર છે. એટલે એવું બતાવવું પડે, અથવા કંઈક પણ જે છે ને એ કંઈક અધિક પણ બતાવવું પડે, એટલું પણ બતાવવું પડે, કંઈક અધિક પણ બતાવવું પડે, બરોબર છે. પણ એ ગુસ્સે નહીં થવું જોઈએ કે ભાઈ તને બતાવી દીધું ને હવે શાંતિ રાખને, બરાબર જે છે ને ફરીથી એને રિપીટ કરવું જોઈએ કે યાદ કર મેં આ રીતે કીધું તું, બરોબર છે. અને તને હજી એમાં શંકા હોય તો એક એનો થોડોક વિસ્તાર કરીને આ રીતે કહું, એટલે આ બતાવવા માટે ફરી ભેદનું કથન કર્યું છે, બરોબર છે. આમ કઈ ડિફરન્સ નથી, પણ એ ફરીથી યાદ કરાવવા માટે કે ભાઈ જે છે ને આમાં લાગે છે ફરીથી અમને સિમિલર જેવું લાગે છે, પણ કે આ રીતે ભેદ છે, એનો જવાબ આપે એ રીતે જવાબ આપ્યો. એટલે અહીંયા એ ટીકા છે ને એ પૂરી થઈ. હવે એની અવતરણિકા કરીને નેક્સ્ટ સૂત્ર સાથે જોડે છે કે આ અવસરે પ્રેરક કહે છે કે આપે શુદ્ધ જ્ઞાન કહ્યું. શુદ્ધ જ્ઞાન તો તમે બતાવી દીધું. શ્રુત પછી જેનો નામથી નિર્દેશ કર્યો છે તે અવધિ જ્ઞાન જે છે એ શું છે, કેવું છે, અર્થાત કેવા સ્વરૂપ વાળું છે તેને કહીએ છીએ, બરોબર છે. એ પૂછ્યું અને એને હવે બતાવે છે. આ ત્રિસૂત્રકાર એનો જવાબ આપે છે એ બીજા શ્લોકમાં 21માં કે અવધિના એ બે ભેદ છે, બરોબર છે. એ સામાન્ય અર્થ પેલા બતાવી દીધું, અને અવધિનો અર્થ એ જે લિમિટ એવો થાય, તે લિમિટ વાળું જે જ્ઞાન છે અને એમાં પણ બે ભેદ છે, એ બે ભેદ બતાવે છે કે અવધિ જ્ઞાન એ ભવ પ્રત્યય અને એ ક્ષયોપશમ નિમિત્તક એમ બે પ્રકારનું છે. અવધિ જ્ઞાન બે પ્રકારનું છે, ભવ પ્રત્યય અને ક્ષયોપશમ નિમિત્ત, બરોબર છે. અને આ બે એના અર્થ શું થાય એ આગળ બતાવે છે. ભાષ્યમાં શોર્ટમાં બતાવ્યું, ટીકામાં એનો વિસ્તાર કરે છે. કે બે પ્રકારનું છે, એટલે દ્વિવિધ કીધું ને, એટલે જેના બે ભેદ છે એને દ્વિવિધ કહેવાય. એ અવધિ જ્ઞાન જે અવધિ છે એ જ્ઞાન વિશેષ છે, એટલે કે જ્ઞાનનો પ્રકાર છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે ટૂંકમાં બતાવ્યો. હવે અવયવ અર્થને એટલે કે એનો ભેદ કરીને વિસ્તારથી કહેવાની ઈચ્છાથી કહે છે એ જે ભેદ છે એ બતાવી દીધા. એટલે ભાષ્યમાં ભાષ્યકારી કે ભવ નિમિત્તક અને ક્ષયોપશમ નિમિત્તક એમ બે પ્રકારનું અવધિ જ્ઞાન છે, બરોબર છે. હવે એ ભવ બોલો કે ભવન બોલો કે જન્મ બોલો કે ઉત્પાદ બોલો કે ઉત્પત્તિ, આ બધા શબ્દોનો એક જ અર્થ છે. એટલે આ બધા જ્યાં કનેક્ટેડ હોય એવો અર્થ લેવો. એટલે કે જન્મ, એક ભવ, આપણે ભવ શબ્દથી આમ પણ જાણીતા છે, એટલે
એમાં વધારે વિસ્તાર કરવાની જરૂરત નથી, બરોબર છે. અને ભવ એટલે કે જન્મ, બરોબર છે, એ જેનું કારણ છે, એટલે કે જન્મના કારણે અવધિ જ્ઞાન થયું, બરોબર છે, કે અહીંયા જન્મ્યો માટે અવધિ જ્ઞાન થયું, એ ભવ નિમિત્તક, બરોબર છે. ભવ નિમિત્તક અવધિ જ્ઞાન કોને હોય? ભવ નિમિત્તક અવધિ જ્ઞાન કોને હોય? દેવો અને નારકી. દેવો અને નારકી, બરોબર છે. હજી થોડીક સ્પષ્ટતા કરવી પડશે. સમ્યક દ્રષ્ટિ દેવો અને નારકી. જી જી, બરોબર છે. વિભંગી હોઈ શકે. હા આપણે આ લઈએ. હા, બાકી સામાન્યથી એને અવધિ જ્ઞાન કહીએ તો વાંધો નથી. તો આ રીતે એમને ભવ નિમિત્તક છે. અને ક્ષયોક્ષમ જેનું નિમિત્ત છે એ ક્ષયોક્ષમ નિમિત્તક. જો ભવ નિમિત્તકમાં પણ ક્ષયોક્ષમ તો રહેવાનું છે. ભવ નિમિત્તમાં જે છે ને એ અવધિ જ્ઞાન ક્ષયોક્ષમ વગર જે કઈ થવાનું નથી, બરોબર છે. પણ જેમાં ક્ષયોક્ષમ નિમિત્તક કીધું એ ભવ નિમિત્તક કરતા જુદું કીધું, એનો અર્થ એ છે કે જે ભવ નિમિત્તક નથી એવું ક્ષયોક્ષમ નિમિત્તક લેવાનું. એટલે કે જેમાં ક્ષયોક્ષમ જ પ્રધાન છે, નહીં કે ભવ, બરાબર. એટલે ઉદયમાં આવેલા અવધિક નાનાવર્ણીય કર્મનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા અવધિક નાનાવર્ણીય કર્મનો ઉપશમ, બરોબર છે. એટલે કે ઉદય વિઘાત એટલે કે એને ઉદયમાં ન લાવવી, બરોબર, કે ક્ષય પ્લસ ઉપશમ એટલે કે ક્ષયોપશમ. જે ઉદયમાં આવતા હોય, બરોબર છે, એને જે છે ને શું કહેવાય કે ખપાવી નાખે, હટાવી નાખે, એ તો એની અસર થઈ જાય. અને નથી આવ્યા એને આવવા ન દે, બરોબર છે, એનો ઉપશમ દબાવી રાખે, ક્ષયોપશમ, બરોબર છે. અને આગળ જે છે ને ચ શબ્દ પોતાનામાં રહેલા અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે, અર્થાત ભવ નિમિત્ત અને ક્ષયોપશમ નિમિત્ત અવધિ જ્ઞાન એ પ્રત્યેકના અનેક ભેદો છે, બરોબર છે. એટલે ત્યાં ચ પણ શબ્દ વાપર્યો છે. એ ચ ના ઘણા અર્થ થાય. અહીંયા એ ભેદનો સંગ્રહ કરવા માટે કીધું છે. એ કયા છે આગળ બતાવશે. એ પ્રશ્ન કર્યો કે અવધિ જ્ઞાનના લક્ષણનું વિધાન કરવાના અવસરે અવધિ જ્ઞાનના ભેદોને કેવું અયુક્ત છે? કે ભાઈ અમે જાણવા માંગીએ છીએ કે પેલા અવધિ જ્ઞાન શું છે, તમે સીધું ભેદ બતાવો છો, કેમ ન કેવું? કેમ કે ભેદના કથનથી જ લક્ષણ જે છે ને લક્ષણનું કથન કરવામાં આવ્યું છે. અમે જે ભેદ બતાવ્યું ને એના ઉપરથી તમને લક્ષણ ખ્યાલ આવી જશે. અહીં આ ભાવ છે કે ભવથી અને ક્ષયોપશમથી ઓળખાતું અવધિ જ્ઞાન એ છે ને બે પ્રકારે છે. ભવથી અને ક્ષયોપશમથી ઓળખાતું અવધિ જ્ઞાન એ બે પ્રકારે છે. એટલે જે છે ને શું કહેવાય કે કોઈ જ્ઞાન પર્ટિક્યુલર ભવના કારણે જ પેદા થતું હોય, બરોબર છે, એવું આ જ્ઞાન છે. અને એવું જે જ્ઞાન છે એ અમુક જગ્યાએ ક્ષયોપશમના કારણે પણ પેદા થાય છે. અને આના ઉપરથી અવધિ જ્ઞાનનું લક્ષણ પણ થઈ જાય, બરોબર છે. પાંચેય જ્ઞાનમાં બીજું કોઈ જ્ઞાન એવું નથી જે આ રીતે હોય, બરોબર છે. એટલે લક્ષણ એમાં આવી જ ગયું. પાંચ જ્ઞાનમાંથી કોઈ એવું જ્ઞાન ખરું કે એક એ જે છે ને પર્ટિક્યુલર ભવમાં જાઓ એટલે એ થાય જ અને બીજામાં ન થાય એવું, બરોબર છે, એ નથી, બરોબર છે. કે ભવના કારણે થતું જે જ્ઞાન, બરોબર છે, તે ભવના કારણે જે છે ને મતિ જ્ઞાન તો બધી જગ્યાએ સામાન્ય છે, બધી જગ્યાએ છે, તો એ ભવના કારણે છે એવું ના કહેવાય, એ સર્વસામાન્ય થઈ ગયું. શ્રુત જ્ઞાન પણ ની સાથે હોય જ છે, એ મંદ પણ, બરોબર છે. અને મનપર્યોગ જ્ઞાન છે એ તો જે છે ને ભવના કારણે થતું જ નથી, કે પર્ટિક્યુલર ભવમાં જાઓ એટલે થાય જ, અને કેવળ જ્ઞાનમાં પણ એવું નથી, બરોબર છે. એટલે ભવ કીધું એના ઉપરથી નક્કી થઈ જાય કે અમુક ભવમાં કમ્પલસરી હોય અને અમુક ભવમાં ન હોય એવું જે જ્ઞાન છે પાંચમાંથી કયું છે? અવધિ જ્ઞાન જ છે ને, બરોબર છે. અને એ જ્ઞાન અમુક વખતે ક્ષયોપશમથી પણ બીજા ભવમાં થઈ શકે છે, બરોબર છે. એનાથી જે છે ને લક્ષણ બંધાઈ ગયું. ખ્યાલ આવે છે? હવે અન્ય સૂત્રના સંબંધને કહે છે, એટલે કે નેક્સ્ટ સૂત્રમાં જવા માટે કે
બતાવેલા બે ભેદોમાંથી પ્રથમ ભેદ બતાવે છે કે નારકોને અને દેવોને ભવ પ્રત્યય અવધિ જ્ઞાન હોય છે. બરાબર છે? કોણે કીધું? ઉમા સતીજી મહારાજ કહે છે કે નારકોને અને દેવોને જે અવધિ જ્ઞાન છે એ ભવ પ્રત્યય હોય છે, એટલે કે ભવના નિમિત્તથી થયેલું છે. એટલે નારકો અને દેવોને પોતાના ભવમાં ઉત્પન્ન થતી વખતે જેટલું અવધિ જ્ઞાન હોય, બરોબર છે, ઉત્પન્ન થાય ત્યારે જેટલું અવધિ જ્ઞાન છે તે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન છે. ભવ પ્રત્યે એટલે ભવ જેનો હેતુ છે, અહીંયા જન્મ્યો એટલે થયું તેવું, અર્થાત ભવના નિમિત્ત વાળું. તેઓને ભવની ઉત્પત્તિ જ અવધિ જ્ઞાનનો હેતુ એટલે કે કારણ બને છે. પક્ષીઓને આકાશમાં જવાની શક્તિની જેમ કે પક્ષી બનો તો આકાશમાં જવાની શક્તિ તમારામાં આવી જાય. પછી એને યુટિલાઇઝ કરો ન કરો એ અલગ વસ્તુ છે, પણ શક્તિ આવી જ જાય. બરોબર છે? પક્ષીઓને આકાશમાં ઉડવાની શિક્ષા કે તપ જે છે ને એ કારણ નથી. બરોબર છે? ટ્રેનિંગ કે એના માટે કોઈ તપ કર્યો છે, મહેનત કરી છે, બરોબર છે, એ કારણ નથી. ઉડવાની શક્તિ છે એટલે ઉડવામાં એ શક્તિ જે છે ને એ પહેલાથી છે. પછી શિક્ષા છે એ શક્તિને જે છે બહાર લાવશે. બરોબર છે? પણ એ રીતે એટલે એ રીતે અહીંયા પણ એ અવધિ જ્ઞાન બધા દેવોને કે અને નારકોને, બરોબર છે, એ જન્મથી બધાને છે. બરોબર છે? શક્તિ રૂપે જે ઉપયોગ કરે ત્યારે એ કામમાં લાગે. હવે એનો વિશાલભાઈ, અર્થ બતાવે છે. બોલો. એટલે આમાં વર્ડ આપ્યો કે જન્મ વખતે જેટલું, એટલે પાછળથી જે વધઘટ થાય એ પછી ક્ષાપશમમાં લેવું પડે. હવે ગુજરાતીમાં લખ્યું છે, એ ટીકામાં જે છે ને એટલો એવો જ અર્થ થતો હશે તો હશે કદાચ. એટલે પાછળથી થાય. ઘણી વાર એવા હોય કે જે છે ને દેવો એને જે છે ને સમ્યક દર્શન વધારે નિર્મળ થાય, એના કારણે અવધિ જ્ઞાનની એ વૃદ્ધિ પણ થતી હશે. તો એ ભવના કારણે નહીં, પરંતુ ક્ષોભના કારણે. એવો અર્થ લઈ શકાતો હતો. પડે ને, હા, એટલે એમાં ગણવું પડે. હા, એમાં ગણવું પડે. હા, પડે. અને લગભગ થતું હશે એવું મને લાગે છે. જી. એટલે હવે કેવું છે કે એમને પેલા જે આગળ પ્રકાર આવશે કે એ હિયમાન, વર્ધમાન, એ બધા પ્રકારો છે ને, તો દેવોને જો વર્ધમાન હશે, બરોબર છે, તો પછી એમને એ ભવ વખતે જે મળ્યું છે એ ભવ પ્રત્યેક, અને પછી વધે તો એક ક્ષયોક્ષમ નિમિત્તક ગણી શકાય. ચલો આજે સમય થયો, રાખીએ આગળ ચાલુ, પછી આગળ ચલાવશું. એ 22મું સૂત્ર, એ 219મું પાનું. એ નરકને દેવોને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન જે છે એની જે ટીકા છે એનો જે છે ને આપણે નેક્સ્ટ ટાઈમ એ વિવેચન જોશું. બરાબર છે? એ જીર્ણાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, અને એ ગ્રંથકારના આશય વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ સર. જેમના પ્રવચનો થકી અને જેમની વાંચનાઓ થકી જે ઉપકારી ગુરુ ભગવંતો એમાં એ ઘણા છે એમ તો, પણ એ મુખ્ય મોટો ઉપકાર એમાં પણ જે છે ને મોટો નાનો તો કમ્પેર ના કરી શકાય, પણ ઘણો ઉપકાર છે એવા આચાર્ય ભગવંત વિભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને જેમણે અનુવાદ કર્યો છે ઘણી મહેનત લઈને એવા એ રાજશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી